રામ રામ દોસ્તો. તો આપણે આવી ગયા છીએ મોરારી બાપુની રામકથામાં સણોસરામાં. તો તમે જોઈ શકો છો બાપુ અંદર કથા વાંચી રહ્યા છીએ અને આપણે આજે તમને આખું લોકમેળાનું તમે દેખાડીશ, આખો લોકમેળો અને અંદર કથા ચાલુ છે, પણ આપણે એક આખું રિવ્યુ તમને બતાવવું. મારી જવાબદારી કહેવાનું એમાં ધર્મ ધર્મ એટલે કોઈ તો સાદા ધર્મની વાત નથી કરતી. વિશેષણ ધર્મ એટલે સ્વભાવ. હાલો દોસ્તો, હવે તમને બતાવું આપણે અંદર જે લોકમેળો છે એમાં જઈ રહ્યા છીએ આપણે. દોસ્તો ચકડોળ છે પણ અત્યારે બંધ છે, કંઈક લાઇટ નથી કે એવું કંઈક પ્રોબ્લેમ છે. એન્ડ પાછું આઈસ્ક્રીમ ને કોન ને એવું મળે છે. આ બાજુ કાનપટ્ટી મોજા ને એવું બધું છે. અહીંયા કટલેરીનો સામાન છે. નાનું એક પ્લેન જો ચાલુ છે. નાના છોકરાની ગાડીઓ ચાલુ છે. જો દોસ્તો, રાધે શ્યામના ગોલા ઓલો બધા મેળામાં વાગતું હોય ને, પણ અત્યારે લગભગ સ્પીકર બંધ છે હમણાં, નહીં તો ચાલુ જ હોય રાધે શ્યામના ગોલા ને જોર જોરથી વગાડતા હોય, પણ અત્યારે સ્પીકર પણ બંધ છે. આમ સામે શેરડીનો રસ નીકળે છે. અહીંયા જવો બાળકો કૂદમ કૂદી કરે છે, ઠેકડા મારે છે, પણ મોજ આવે બાળકોને પણ. રાધે બધી જગ્યાએ રાધે શ્યામના જ ગોલા છે. પણ હાલો પાણીપુરી ભેળ જો ચાલુ કર્યા હો, પણ રાધે શ્યામના ગોલા. રાધે શ્યામના ગોલા મામા મને ડ્રાયફ્રૂટથી ભરપૂર અવનવી વેરાયટીનો સ્વાદ માણો. મેળાની ધૂમ ગળદી વચ્ચે આરામથી બેસી ગોલાનો સ્વાદ માણવાની સંપૂર્ણ બેન. રાધે શ્યામના ગોલા. આ એવું છે કંઈક સ્પીકર ચાલુ કરવાની ના પાડી છે, કેમ કે કથાનો માહોલ છે એટલે. તો ઓલા ભાઈ આપને જોઈને ઘડીક 2 મિનિટ ચાલુ કર્યું તો પાછું બંધ કરી દીધું. ઓલા આવ્યા ના પડી કે ના પાડી છે ભાઈ ચાલુ કરવાની. આ મને લાગે ચકડોળ બધું લગભગ બપોર પછી ચાલુ થાય એવું લાગે છે, એટલે બંધ છે. આપણે સવારના ટાઈમમાં છીએ અત્યારે ગળદી ઓછી છે. તોય થોડું થોડું આ છોકરાની રાઈડું ચાલુ છે. અહીંયા જો રમકડા મળે છે. જાદુગર જોવું હોય તો અત્યારે તો બંધ છે, લગભગ બપોર પછી ચાલુ કરે એવું લાગે છે મને. હાલો અહીંયા પણ રાધે શ્યામના ગોલા હો, પણ લગભગ બધા ગોલા રાધે શ્યામ વાળા જ છે. આ રાધે શ્યામ બ્રાન્ડ બની ગયું લાગે. પણ જ્યાં હોય ને બધા અહીંયા જો બટેકા ભૂંગળા પણ. હાલો આઈસ્ક્રીમ પણ મેળામાં જલસા હો, ખાવા પીવાની જોરદાર સુવિધા છે. અહીંયા ગરમ વસ્તુ મળે છે. ગળદી થોડીક ઓછી છે ને, તો માણસ ઘણું બધું હોય. અત્યારે થોડાક વહેલા ટાઈમમાં આપણે બ્લોગ ઉતારી છે એટલે મારા ખ્યાલથી થોડીક ગળદી ઓછી છે. જોવો ડોડા ખાવા હોય તો બાફેલા ડોડા, તરબૂચ, બટેકા ભૂંગળા તો દર જગ્યાએ હોય છે.
ચશ્મા. ફ્રેમ લેવી હોય તો ₹150 ના 2 ઢીંગા રમકડા ને એવું છે ભાઈ. આ બાજુ તો પછી ખાલી મેદાન લાગે છે, પબ્લિક નથી એટલું બધું. ચાલો તો આ છે તકદીર આઈસ ગોલા, સુરત ના. હો ભાઈ, હજી થોડું પબ્લિક ઓછું દેખાય છે, થોડોક બપોરનો ટાઈમ થાય એટલે આવશે એવું લાગે. અને ટેટુ બનાવવું હોય તો જો આ ઇનામની દુકાન છે, નો લાગે તો ભાઈ પૈસા પાછા. Play by USB Drive. ₹20 તમારા સામે પડેલી દરેક વસ્તુના ₹20. લાગે લાગે ને લાગે ના લાગે તો પૈસા પાછા. હાથ ઘડિયાળ, દિવાલ ઘડિયાળ, કેશિયો, રિમોટ વાળી ગાડી, દરેક વસ્તુના ₹20. ઇનામ ખોલો, નસીબ અજમાવો. મારા ખ્યાલથી આ ઇનામમાં એવું હોય છે કે દેખાડે સારું સારું ને પછી છે ને ₹20 ઇનામ ખોલાવો એટલે ઓલો અંદરથી બ્રશ કાઢીને આપી દે કે આ લ્યો તમને બ્રશ લાગ્યો. બાકી ઇનામમાં ને કાંઈ ઠીક બધું આપે. ન લાગે તો પૈસા પાછા પણ લાગે, પણ હાવ સસ્તો સામાન લાગે. મિત્રો 8 મિનિટનો વિડીયો થઈ ગયો છે આમાં મેળામાં. તો એવું લાગે છે કે ભાઈ હવે આપણે થોડોક બહુ લોંગ વિડીયો ન બનાવીએ એટલે તમને પણ જોવામાં કંટાળો ન આવે. તો આ આખું રાઉન્ડ મેં મારી લીધું છે લોકમેળાનું. તો તમે સણોસરા મોરારી બાપુની સપ્તાહમાં આવો તો આવી રીતે બધો સ્ટોલ લાગેલા છે. તો તમારે કાંઈ પણ જરૂરિયાતની વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો છો. આ પાછો આમ સપ્તાહમાં જવાનો ગેટ છે. સામે રામકથા ચાલુ છે, તમે જોઈ શકો છો. હવે આગળ હું તમને બીજો વ્લોગ પાર્ટ 2 મૂકશું કે પછી આમ જ ચડાવી દઈશ. ચાલો ને, જે જમવાની વ્યવસ્થા છે તેનો. અત્યારે બપોરે ચકડોળ ને આ બધું ચાલુ થઈ ગયું છે. પહેલાં આપણે શૂટ કર્યું ત્યારે બંધ હતું બધું.
5 મિનિટ લટકો અને 50 રૂપિયામાં 500 જીતો. જો આ ભાઈબંધ બહુ મહેનત કરે છે. નો લટકી એકો. કેટલી મિનિટ થયો ભાઈબંધ? કેટલી મિનિટ લટકી એકો? 2 મિનિટ હતી. નાના બાળકો માટે બોટ રાઈડ.